હેલો સ્ટુડન્ટ્સ, હવે સ્વાધ્યાય 1.4 માં જે દાખલા બાકી હતા એ પહેલા જોઈ લઈએ. તો દાખલા નંબર 9 શું કહે છે? a ઇક્વલ ટુ છે 3, 6, 9, 12, 15, 18, 21. b ઇક્વલ ટુ આપેલું છે 4, 8, 12, 16, 20. c ઇક્વલ ટુ છે 2, 4, 6, 8, 10, 12, 14, 16 અને d બરાબર છે 5, 10, 15 અને 20. તો હવે આપણે બધા તફાવત જોઈએ છે, તો 1 by 1 તફાવત લેતા જઈએ એટલે આઈડિયા આવશે. તો પહેલા જોઈએ છે a માઇનસ b. તો a માઇનસ b એટલે પહેલા ગણ લખીશું a અને માઇનસ b. તો પહેલા a એટલે કયા સભ્યો આવશે? 3, 6, 9, 12, 15, 18, 21. એમાંથી કોને બાદ કરવાના છે? 4, 8, 12, 16 અને 20 ને. તો a માઇનસ b એટલે શું કહેવાય? તો કે ગણ a ના જ સભ્યો લેવાના, બીજા કોઈ સભ્યો લેવા જવાનું નથી જે ગણ b માં ના હોય. ગણ a ના જ સભ્યો જે ગણ b માં ના હોય એને આપણે કહીએ છીએ a માઇનસ b. એટલે કે ગણ a ના જ સભ્યો જે ગણ b માં ના હોય એને આપણે કહીશું a માઇનસ b. તો ગણ a ના જ સભ્યો એટલે 3, 6, 9, 12, 15, 18, 21. એમાંથી જે b માં હોય તે બાદ કરી દો. તો b માં કોમન સભ્ય કયો છે? તો 3 છે? ના. 6 છે? ના. 9 છે? ના. 12 છે? હા. તો 12 માઇનસ થશે, પછી 15, 18, 21 એક પણ નથી, એટલે માત્ર એક જ ઘટક સમાન છે. કયો છે? 12. એટલે a માંથી b નો એક ઘટક 12 માત્ર માઇનસ થાય છે. બાકીના બધા a ના સભ્યો એમના એમ લખીશું એટલે a માઇનસ b લખાશે 3, 6, 9, 15, 18 અને 21. ઓકે. હવે a માઇનસ c. તો a એટલે આપણો ગણ કયો છે? 3, 6, 9, 12, 15, 18 અને 21. એમાંથી c ને માઇનસ કરવો છે. c એટલે 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. તો બંનેમાં હોય તેવા સામાન્ય સભ્યો કયા છે? તો કે બંનેમાં હોય તેવા સામાન્ય સભ્યોમાં જુઓ, એક 6 છે, પછી 9 નથી, 12 છે, 15 નથી, 18 નથી, 21 પણ નથી. એટલે 6 અને 12, 6 અને 12 આ બે સભ્યો માઇનસ થઈ જાય છે. બરાબર. તો હવે a માઇનસ c શું લખાશે? 3, 9, 15, 18 અને 21. ફરીથી કહું છું, a માઇનસ c એટલે a ના જ સભ્યો જે c માં ન હોય, બીજા કોઈ સભ્યો લેવા જવાનું નથી. ગણ a ના જ સભ્યો લેવાના છે જે c માં ન હોય. બરાબર. એટલે કે a અને c ના સામાન્ય સભ્યો આપણે બાદ કરવાના છે. ચલો આગળ વાત કરીએ. a માઇનસ d. a માઇનસ d a એટલે 3, 6, 9, 12, 15, 18, 21. એમાંથી d ને માઇનસ કરવાનો છે. d એટલે 5, 10, 15 અને 20. બરાબર છે. તો a માંથી d ને બાદ કરીએ એટલે સામાન્ય સભ્યો કયા છે? તો કે બંનેની અંદર હોય એવો એક સભ્ય છે 15, બીજો કોઈ સભ્ય છે નહીં. 5, 10 અને 20 એ આમાં છે નહીં, એટલે માત્ર એક જ સભ્ય કોમન છે 15, જે બાદ થઈ જશે. એટલે a માઇનસ d લખાશે 3, 6, 9, 12, 18 અને 21. ઓકે. ચલો b માઇનસ a એટલે પહેલા ગણ લખાશે b. b એટલે 4, 8, 12, 16 અને 20. એમાંથી a માઇનસ કરવાનો છે. a એટલે કે 3, 6, 9, 12, 15, 18 અને 21. હવે b માઇનસ a માઇનસ b માં શું કરતા હતા? a ના જ સભ્યો જે b માં ના હોય. તો હવે b માઇનસ a ને શું કહેવાય? ગણ b ના જ સભ્યો, બીજા કોઈ નહીં. b ના જ સભ્યો જે a માં ના હોય, એટલે b માંથી સામાન્ય સભ્યો બાદ કરી દેવાના. તો સામાન્ય સભ્યોમાં કોણ હતું? તો કે સામાન્ય સભ્યોમાં હતો 12. તો અહીંયા પણ 12 છે. બરાબર. એ બંનેમાં છે, એ બાદ કરી દઈશું. બાકી 4, 8 નથી, 16, 20 નથી આમાં. એટલે b માઇનસ a શું લખાશે? b માઇનસ a 4, 8, 16 અને 20. ઓકે. ચલો એ જ પ્રમાણે c માઇનસ a. c માઇનસ a શું થાય? તો પહેલા c લખીશું. c એટલે 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. એમાંથી a માઇનસ કરીએ છીએ એટલે કે 3, 6, 9, 12, 15, 18 અને 21. આ માઇનસ કરવાના છે. તો c ના જ સભ્યો જે a માં ના હોય, એટલે c અને a ના સામાન્ય સભ્યો કાઢવાના છે. તો 6 અને 12, 6 અને 12 આ સામાન્ય સભ્યો છે.
એ સિવાયના જુઓ 2 અને 4 એ ત્યાં નથી, 8 અને 10 પણ નથી, 14 અને 16 પણ નથી. એટલે એ સિવાયના સભ્યો આપણો જવાબ છે 2, 4, 8, 10, 14 અને 16 એ આપણો જવાબ છે. ઓકે, ચલો આગળ વધીએ. ડી માઇનસ એ, ડી એટલે આવશે 5, 10, 15, 20 માઇનસ એ એટલે 3, 6, 9, 12, 15, 18 અને 21. બરાબર. તો ડી માંથી એના સભ્યો એટલે સામાન્ય સભ્યો કયા છે? તો કે એકમાત્ર 15 જ સામાન્ય સભ્ય છે. એટલે એ સિવાયના ડીના સભ્યો એટલે કે 5, 10 અને 20 એ બાદ તફાવત ગણાવશે. ઓકે, ચલો બી માઇનસ સી. બી માઇનસ સી એટલે બી માંથી એના સભ્યો બાદ કરવાના. બી માંથી એના સભ્યો બાદ કરીએ તો પહેલા બી લખું છું. બી એટલે 4, 8, 12, 16, 20. એમાંથી સી બાદ કરી દઉં એટલે કે 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. આને માઇનસ કરીએ છીએ એટલે બીના જ સભ્યો જે સીમાં ના હોય, બી માઇનસ સી એટલે ગણ બીના જ સભ્યો લેવાના છે જે સીમાં ના હોય. તો બીના સભ્યો જે સીમાં ના હોય તો કયા સભ્યો છે? તો કે 4 અને 8, 4 અને 8, પછી 12 તો 12 પણ છે, 16 તો 16 પણ છે. માત્ર કોણ વધે છે? કોણ વધે છે? 20 જે સીમાં નથી. એટલે બી માઇનસ સી તરીકે જવાબ લઈએ તો જવાબ શું આવશે? 20. ઓકે, ચલો હવે જોઈએ છે બી માઇનસ ડી. તો બી તો આપણી પાસે છે જ અહીંયા આગળ. બી તો એમનો એમ જ છે 4, 8, 12, 16 અને 20 માઇનસ ડી. ડી એટલે કોણ છે? 5, 10, 15 અને 20. ચલો તો બાદ બાકી એટલે બીના જ સભ્યો જે ડીમાં ના હોય તો બીના સભ્યો જે ડીમાં હોય એવા કોણ છે? 20. પછી 4, 8, 12, 16 અહીંયા છે નહીં એટલે આપણો જવાબ આવશે 4, 8, 12 અને 16. ઓકે, ત્યાર પછી સી માઇનસ બી. તો ગણ સી એટલે 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. એમાંથી કોને બાદ કરવાના છે? બી ને. બી એટલે 4, 8, 12, 16 અને 20. આને બાદ કરીશું તો સી ગણ સી માઇનસ બી જોઈએ એટલે સી ના જ સભ્યો જે બી માં ના હોય તો સી અને બી ના સામાન્ય સભ્યો એટલે છે 4, 8, 12 અને 16. 4, 8, 12 અને 16 બંનેમાં સામાન્ય છે તો વધ્યું કોણ? તો વધે છે 2, 6, 10 અને 14. એ આપણો જવાબ આવશે 2, 6, 10 અને 14. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ છે ડી માઇનસ બી. તો ડી માઇનસ બી. ડી એટલે 5, 10, 15 અને 20. એમાંથી બી ને માઇનસ કરી દઈએ. બી એટલે 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. ઓકે, તો બાદબાકી કરીએ તો ડી ના જ સભ્યો લેવાના જે બી માં ના હોય. તો ડી ના સભ્યો જે બી માં હોય તેવું કોણ છે? માત્ર 10. 5 નથી, 15 નથી, 20 નથી. એટલે જવાબમાં આવશે 5, 10 અને 15. ઓકે, ત્યાર પછી સી માઇનસ ડી એટલે પહેલા સી લખીશું 2, 4, 6, 8, 10, 12, 14 અને 16 માઇનસ ડી. ડી એટલે કોણ છે? 5, 10, 15 અને 20. કરો તો બાદબાકી. તો બાદબાકી કરીએ તો માત્ર કોણ કેન્સલ થશે? 10. માત્ર કોણ કેન્સલ થશે? 10. એ સિવાયનો કોઈ ઘટક ડીમાં છે નહીં સીનો એટલે આખો સી આવશે 10 ને છોડીને. એટલે શું લખાશે? 2, 4, 6, 8, 12, 14 અને 16. ઓકે, 2, 4, 6, 8, 12, 14 અને 16. ઓકે, હવે જોઈએ છે ડી માઇનસ સી. તો પહેલા ડી લખીશું. ડી એટલે કયો ગણ છે? 5, 10, 15 અને 20. એમાંથી સી ને માઇનસ કરીએ છીએ એટલે કે 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. આને માઇનસ કરવાના છે. તો કોમન સભ્યો કયા છે? તો કે માત્ર 10. એટલે ડી ના જ સભ્યો લેવાના જે સી માં ના હોય. તો એવા સભ્યો કયા આવે છે? એવા સભ્યોમાં કોણ આવે છે અહીંયા આગળ? તો કે 5 આવે છે, 15 આવે છે અને 20 આવે છે જે
સીમાં નથી. ડીનો સભ્ય જે સીમાં ના હોય એટલે 5, 10 અને 15. ઓકે, ક્લિયર આટલું? ચલો આગળ વાત કરીએ. દાખલા નંબર 10 શું કહે છે? જો એક્સ અને વાય આપેલા હોય તો નીચેના ગણ શોધો. પહેલું શું જોઈએ છે? એક્સ માઇનસ વાય. એક્સ માઇનસ વાય એટલે શું કહીશું? એક્સ એટલે કયો ગણ છે આપણી પાસે? એ બી સી ડી. એમાંથી વાય માઇનસ કરીએ છીએ એટલે એફ, બી, ડી અને જી માઇનસ કરી દઉં છું. તો સામાન્ય સભ્યો કયા છે? બી અને ડી. એટલે એક્સ ગણ એક્સના જ સભ્યો લેવાના જે વાયમાં ન હોય. તો ગણ એક્સના સભ્યો જે વાયમાં ના હોય એવા કયા સભ્યો વધ્યા? તો કે એ વધ્યો અને સી વધ્યો. ઓકે, ચલો એ જ રીતે વાય માઇનસ એક્સ. તો વાય એટલે એફ, બી, ડી, જી માઇનસ એક્સ એટલે એ, બી, સી, ડી. તો ફરીથી ગણ સભ્યો તો એના એ જ છે એટલે સામાન્ય સભ્યો તો બી અને ડી જ રહેશે. પણ હવે વાય માઇનસ એક્સ છે એટલે વાયના સભ્યો લેવાના જે એક્સમાં ના હોય. તો વાયના સભ્યો જે એક્સમાં ના હોય એવા કોણ છે? એફ અને જી. તો અહીંયા આગળ આવશે જવાબમાં એફ અને જી. અને ત્રીજામાં જોઈએ છે એક્સ છેદ વાય. એક્સ છેદ વાય. એક્સ એટલે એ, બી, સી, ડી અને છેદ વાય એટલે એફ, બી, ડી, જી. તો બંનેના સામાન્ય સભ્યો કહેવાય ને. છેદ એટલે સામાન્ય સભ્યો ને સામાન્ય સભ્યો કયા છે? બી અને ડી. જે પેલામાં માઇનસ થઈ જતા હતા એ આની અંદર સામાન્ય સભ્યો છે એટલે જવાબમાં આવશે. ઓકે, ચલો ત્યાર પછી દાખલા નંબર 11. દાખલા નંબર 11 શું કહે છે? જો કેપિટલ આર એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને ક્યુ એ સમય સંખ્યાઓનો ગણ હોય તો આર માઇનસ ક્યુ શું થશે? તો આર માઇનસ ક્યુ માટે વાત કરીએ છે તો કેપિટલ આર એટલે કયા બે ગણનો યોગ ગણ કહેવાય છે? તો ક્યુ અને આઈ નો યોગ ગણ કરો તો આર મળે. અને જે સમય છે તે અસમય નથી, અસમય છે તે સમય નથી એટલે કે ક્યુ છેદ આઈ કરો તો જવાબમાં ફાઈ મળશે. બરાબર? ક્યુ યોગ આઈ કરો તો આખો આર મળે અને ક્યુ છેદ આઈ કરો તો ફાઈ મળે. કેમ કે જે સંખ્યા સમય છે તે અસમય નથી, અસમય છે તે સમય નથી, પણ બંનેને ભેગા કરો તો વાસ્તવિક સંખ્યા ગણ તો મળી જ જાય છે. માટે આર માઇનસ ક્યુ લઈએ તો જવાબમાં મળશે આઈ. બરોબર? અને જો વધારામાં આર માઇનસ આઈ પૂછ્યું હોય તો જવાબ શું આવશે? ક્યુ. જો આર માઇનસ ક્યુ પૂછે છે તો જવાબ લખાય આઈ અને આર માઇનસ આઈ પૂછે છે તો જવાબ લખાશે ક્યુ. ઓકે, ત્યાર પછી દાખલા નંબર 12. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. તો શું કહે છે? પહેલું 2, 3, 4, 5 અને 3, 6 પરસ્પર અલગ ગણ છે. પરસ્પર અલગ ગણ કોને કહેવાય? જે બે ગણનો છેદ ગણ ખાલી ગણ હોય. જે બે ગણનો છેદ ગણ ખાલી ગણ હોય તે બે ગણને એવા ગણો કહીએ છીએ, અલગ ગણો કહીએ છીએ. તો અહીંયા આગળ પણ આપણે એ જ કરવાનું ને. 2, 3, 4, 5 છેદ 3 અને 6. તો એનો જવાબ આપણને એકાકી ગણ 3 મળે છે અને એકાકી ગણને ખાલી ગણ કહેવાય નહીં. માટે આપેલ બંને ગણ અલગ ગણ નથી. માટે શું કહેવાય? આપેલ વિધાન સત્ય નથી અથવા તો અસત્ય છે. બરાબર? ચલો દાખલા નંબર 2 શું કહે છે? એ ઈ આઈ ઓ યુ અને એ બી સી ડી પરસ્પર અલગ ગણ છે. તો ફરીથી એની એ જ વાર્તા કરીશું. એ ઈ આઈ ઓ યુ છેદ એ બી સી ડી બંનેનો છેદ લઈએ તો એ બંનેમાં છે, બી સી અને ડી તો વ્યંજન છે એટલે સ્વર નથી. માટે સામાન્ય ન આવે, પણ સામાન્યમાં એક સભ્ય તો આવે જ છે એટલે એકાકી ગણ છે જેને ખાલી ગણ કહેવાય નહીં. માટે લખાશે કે આપેલ બંને ગણ અલગ ગણ નથી. માટે આપેલ વિધાન સત્ય નથી અથવા તો શું કીધું તું? અસત્ય છે. ઓકે, ચલો નંબર 3 શું કહે છે? 2, 6, 10, 14 અને 3, 7, 11, 15 પરસ્પર અલગ ગણ છે. પરસ્પર અલગ ગણ છે તો શું કહીશું?
ફરીથી છેદ ક્રિયા જ લેવાની ને 2 6 10 14 છેદ 3 7 11 અને 15 તો 2 અહીંયા નથી, 6 અહીંયા નથી, 10 અહીંયા નથી, 14 અહીંયા નથી, એટલે 2 માં કોઈ પણ સભ્ય સામાન્ય નથી, એટલે છેદગણ પાય છે. માટે કહેવાય આપેલ બંને ગણ અલગ ગણ છે, માટે આપેલ વિધાન સત્ય છે. આપેલ વિધાન કેવું છે? સત્ય છે. ચલો ત્યાર પછી 2 6 10 અને 3 7 11 પરસ્પર અલગ ગણ છે, તો 2 6 10 છેદ 3 7 11 તો 2 નથી, 6 નથી, 10 નથી, 2 માં એક પણ ઘટક સામાન્ય નથી, એટલે કે છેદગણ ખાલી ગણ છે. માટે આપેલ બંને ગણ અલગ ગણ છે, માટે આપેલ વિધાન સત્ય છે. આપેલું વિધાન કેવું છે? સત્ય છે. ઓકે, ચલો આગળ વધીએ. સ્વાધ્યાય 1.5 તરફ જઈએ. સ્વાધ્યાય 1.5 આ જ રીતના દાખલા છે. શું કે છે? યુ ઇક્વલ ટુ આપ્યું છે 1 2 3 4 5 6 7 8 અને 9. યુ ઇક્વલ ટુ 1 થી 9 આપેલા છે. એ બરાબર કે છે 1 2 3 4, બી ઇક્વલ ટુ કે છે 2 4 6 8 અને સી ઇક્વલ ટુ કે છે 3 4 5 6. તો નીચેના ગણ શોધો. તો પહેલું એ ડેશ એટલે કે એમાં ના હોય તેવા યુના સભ્યો, એમાં ના હોય તેવા યુના સભ્યો, એટલે કે યુના સભ્યો જે એમાં ના હોય, યુના સભ્યો જે એમાં ના હોય, તો એને શું લખી શકાય? યુના સભ્યો જે એમાં ના હોય એટલે શું લખી શકાય? યુ માઇનસ એ. તો યુ એટલે કયા સભ્યો છે? યુ એટલે કયા સભ્યો છે? 1 2 3 4 5 6 7 8 9. એમાંથી એના સભ્યો એટલે કે 1 2 3 અને 4 માઇનસ કરી દઈએ તો શું વધશે? 5 6 7 8 અને 9 આટલું વધે, જેને કહેવાય એ ડેશ. એ જ રીતે બી ડેશ જોઈએ છે. તો બી એટલે કોણ છે? 2 4 6 8. તો બી ડેશ એટલે બીમાં ના હોય તેવા યુના સભ્યો, એટલે કે યુના સભ્યો જે બીમાં ના હોય તો એને કહી શકાશે યુ માઇનસ બી. યુ એટલે ફરીથી આપણી પાસે કોણ છે? 1 2 3 4 5 6 7 8 અને 9. એમાંથી બી એટલે કે 2 4 6 અને 8 આટલું બાદ કરવું છે તો શું વધશે? 1 3 5 7 અને 9 આટલા સભ્યો વધે. ચલો પછી એ યોગ સી નો ડેશ. તો એ યોગ સી ના ડેશ માટે પહેલા એ યોગ સી શોધીશું. તો એ યોગ સી એટલે એ એટલે કયો ગણાવે? 1 2 3 4. યોગ સી એટલે 3 4 5 6. તો બંનેનો યોગ લઈ લઈએ તો શું આવશે? 1 2 3 4 5 અને 6. આ યોગ થયો, એ યોગ સી થયો. માટે એ યોગ સી નો ડેશ, એ યોગ સી નો ડેશ એટલે શું આવશે? 1 2 3 4 5 6 કાઢી નાખો તો શું વધે? 7 8 અને 9. યુના સભ્યો જે એ યોગ સીમાં ના હોય, યુના સભ્યો જે એ યોગ સીમાં ના હોય એટલે યુના સભ્યો કયા આવશે? 7 8 અને 9, કેમ કે 1 થી 6 તો અહીંયા છે. ઓકે, એ જ રીતે એ યોગ બી નો ડેશ. તો એના માટે પહેલા શું કરીશું? એ યોગ બી. એ યોગ બી એ એટલે 1 2 3 4. યોગ બી એટલે 2 4 6 અને 8. તો યોગ કરી દઈએ તો 1 2 3 4 6 અને 8. ઓકે, માટે એ યોગ બી નો ડેશ, એ યોગ બી નો ડેશ શું આવશે? 5 7 અને 9. 5 7 અને 9. ઓકે, ચલો આગળ વધીએ. એ ડેશ નો ડેશ. તો પહેલા શું શોધીશું? એ ડેશ. એ ડેશ એટલે કે યુ માઇનસ એ. યુ માઇનસ એ આપણે શોધેલો જ છે, યુ માઇનસ એ આગળ.
યુ માઇનસ એ આગળ શોધેલો જ છે, કેટલો આવે છે 5 6 7 8 9. ઓકે, તો અહીંયા ડાયરેક્ટ લખી કાઢું છું. યુ માઇનસ એ એટલે શું થશે? 5 6 7 8 અને 9. તો માટે એ ડેશ નો ડેશ એટલે કે યુ માઇનસ એ ડેશ. તો યુ માઇનસ એ ડેશ એટલે યુ છે 1 2 3 4 5 6 7 8 અને 9. એમાંથી એ ડેશ બાદ કરી દઉં એટલે કે 5 6 7 8 અને 9 બાદ કરી દઈએ. તો 5 6 7 8 9 બાદ કરી દો, શું વધશે? 1 2 3 અને 4. અને જે ક્યાં આપેલા છે એમાં. માટે એ ડેશ નો ડેશ બરાબર શું મળે છે? એ ડેશ નો ડેશ બરાબર શું મળે છે? એ જ રીતે બી માઇનસ સી નો ડેશ. તો એના માટે બી માઇનસ સી શોધવું પડે. બી એટલે શું છે? 2 4 6 8 માઇનસ સી એટલે 3 4 5 6. તો તફાવત લઈ લઈએ. 2 4 6 8 માંથી 3 4 5 6 માઇનસ કરીએ તો કોમન સભ્યો કયા છે? તો કે 4 બંનેમાં છે અને 6 બંનેમાં છે, એટલે અહીંયા આવશે 2 અને 8. અહીંયા આવશે 2 અને 8. માટે આપણે શું જોઈએ છે? બી માઇનસ સી નો ડેશ એટલે કે યુ માઇનસ બી માઇનસ સી થશે. તો યુમાંથી બી માઇનસ સી બાદ કરવાના છે, એટલે કયા સભ્યો આવે? 2 અને 8 બાદ કરી દેવાના ને, એટલે શું આવશે? 1 પછી 3 4 5 6 7 અને 9. ઓકે, 2 અને 8 જતા રહ્યા, બાકીના બધા સભ્યો આવવાના. ઓકે, ચલો ત્યારબાદ દાખલા નંબર 2. દાખલા નંબર 2 શું કહે છે? યુ ઇક્વલ ટુ આપ્યું છે એ બી સી ડી ઈ એફ જી એચ. તો નીચેના ગણના પૂરક ગણ શોધો. ગણ એ આપેલો છે આપણને, તો ગણ એ માટે પૂરક ગણ શોધવો છે. તો પૂરક ગણ એટલે કે એ ડેશ. એ ડેશ એ ડેશ એટલે શું કહીએ છીએ? યુ માઇનસ એ. યુ એટલે શું આપ્યું છે? એ બી સી ડી ઈ એફ જી એચ માઇનસ એ. એ એટલે એબીસી. તો એબીસી બાદ કરી દઈએ તો શું વધશે? ડી ઈ એફ જી અને એચ. શું વધે? ડી ઈ એફ જી અને એચ. ચલો એ જ પ્રમાણે બી ગણ બી આપેલો છે ડી ઈ એફ અને જી. તો માટે આપણે જોઈએ છે બી ડેશ. બી ડેશ એટલે યુ માઇનસ બી. બી ડેશ એટલે યુ માઇનસ બી. માટે બી ડેશ બરાબર યુ. યુ એટલે એ બી સી ડી ઈ એફ જી એચ માઇનસ બી એટલે ડી ઈ એફ જી માઇનસ કરી દઈએ. તો ડી ઈ એફ અને જી માઇનસ કરી દો, શું વધશે? એ બી સી અને એચ. ઓકે, ક્લિયર છે? ચલો આગળ વાત કરીએ. દાખલા નંબર 15. દાખલા નંબર 2 નું ત્રીજું. દાખલા નંબર 2 નું ત્રીજું શું કહે છે? દાખલા નંબર 2 નું ત્રીજું સી આપેલો છે અને સી ડેશ શોધવાનું કહે છે. તો સી ડેશ એટલે શું કહીશું? યુ માઇનસ સી. યુ માઇનસ સી. યુ એટલે છે એ બી સી ડી ઈ એફ જી એચ માઇનસ સી. સી એટલે એ સી ઈ જી. તો બાદ બાકી કરી દઈએ તો એ બાર જાય, સી બાર જાય, ઈ બાર જાય અને જી બાર જાય. શું વધશે? બી ડી એફ અને એચ. બી ડી એફ અને એચ. ઓકે, ત્યાર પછી ડી આપેલો છે તો ડી ડેશ. ડી ડેશ ઇક્વલ્સ ટુ યુ માઇનસ ડી. યુ એટલે એ બી સી ડી ઈ એફ જી એચ માઇનસ ડી એફ જી એચ એ. ચલો બાદ કરીએ તો એ બાદ થઈ જાય છે, પછી એફ જી અને એચ બાદ થઈ જાય છે. શું વધે છે? બી સી ડી અને ઈ. બી સી ડી અને ઈ. ઓકે, તો દાખલા નંબર 3. પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ. પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ નીચે આપેલ ગણના પૂરક ગણ શોધો. નીચે આપેલ ગણના પૂરક ગણ શોધો.
તો યુ બરાબર શું આપ્યું છે આપણને? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, એટલે કે 1 2 3 4 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ ચાલ્યા કરશે. તો પહેલો ગણ આપ્યો છે એ બરાબર એક્સ, જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો એના માટે પૂરક ગણ શું લઈશું? તો યુગ્મ ના હોય એને શું કહીએ છીએ? અયુગ્મ. તો માટે એ ડેશ બરાબર શું થાય? એક્સ, જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ચલો બી ઇક્વલ ટુ શું છે? એક્સ, જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો એના માટે બી ડેશ શું થશે? એક્સ, જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર. સી ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ 3નો ધન ગુણિત છે. તો 3નો ધન ગુણિત છે. તો હવે એવા ઘટકો લેવાના છે જે 3ના ધન ગુણિત ના હોય, પરંતુ એક્સ એનમાં તો રાખવાનો જ, કેમ કે સાર્વત્રિક ગણ તમારો એન છે. એટલે શું કહીશું? એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન, અને એક્સ એ 3નો ધન ગુણિત નથી. એક્સ એ 3નો ધન ગુણિત નથી. 3નો ધન ગુણિત નથી. ઓકે. ચલો ત્યાર પછી ડી, એક્સ, જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે. તો શું કહીશું? ડી ડેશ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન તો છોડવાના જ નથી, અને એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે એવું આપેલું છે. તો હવે આપણે કહેવું પડે કે નથી. બરોબર. ચલો ત્યાર પછી દાખલા નંબર 5માં એક્સ, જ્યાં એક્સ એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. તો 3 અને 5, તો 3 અને 5નો લસા કેટલો થાય? 15. તો આને કહી શકાય કે એક્સ, જ્યાં એક્સ એ 15 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. એક્સ, જ્યાં એક્સ એ 15 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. માટે એ ડેશ ઇક્વલ્સ ટુ શું થાય? એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન, અને એક્સ એ 15 વડે વિભાજ્ય નથી. બરાબર. પ્રાકૃતિક સંખ્યા તો છે પણ 15 વડે વિભાજ્ય નથી. પછી 6 નંબર કહે છે એ ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ પૂર્ણ વર્ગ છે. તો એ ડેશ શું થાય? એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન, અને એક્સ એ પૂર્ણ વર્ગ નથી. પૂર્ણ વર્ગ નથી. બિલોંગ્સ ટુ એન તો ભૂલવાનો નહીં, કેમ કે એ આપણા માટે સાર્વત્રિક ગણ છે. ચલો પછી 7 નંબરમાં એ ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ પૂર્ણ ઘન છે. તો શું કહીશું? એ ડેશ બરાબર એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન, પણ એક્સ એ પૂર્ણ ઘન નથી. એક્સ એ પૂર્ણ ઘન નથી. ચલો પછી એ ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 8. તો એક્સ પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 8 છે. 5 ને પેલી બાજુ લઈ જાઓ તો આને લખાશે એક્સ, જ્યાં એક્સ ઇક્વલ ટુ 8 માઇનસ 5 એટલે કેટલા કહેવાય? 3. તો એ ડેશ શું થશે? એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન, અને એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 3. એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન, અને એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 3. ઓકે. ચલો હવે 9 નંબરમાં શું કહે છે? એ ઇક્વલ ટુ એક્સ, જ્યાં 2x પ્લસ 5 ઇક્વલ ટુ 9. તો આ 5 છે એને જમણી બાજુ લઈ જઈએ તો આને કહેવાશે એક્સ, જ્યાં 2x ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ 5 એટલે 4 થાય. ઓકે. એટલે કે એક્સ, જ્યાં એક્સ ઇક્વલ ટુ 2. માટે એ ડેશ ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન, અને એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 2. એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન, અને એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 2. ઓકે. અને 10 નંબરમાં આપ્યું છે એ ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 7. તો એ ડેશ શું થશે એના માટે? એક્સ, જ્યાં એક્સ લેસ દેન 7, પણ એક્સ બિલોંગ્સ ટુ એન ચૂકવાનું નહીં. એક્સ બિલોંગ્સ ટુ એન ચૂકવાનું નહીં. નંબર 11 આપ્યો છે આપણને. નંબર 11 આપેલો છે એ ઇક્વલ ટુ
એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન અને 2x પ્લસ 1 ગ્રેટર દેન 10 બરાબર. તો અહીંયા જે કહે છે એ પ્રમાણે વાત કરીએ કે 2x પ્લસ 1 ગ્રેટર દેન 10 છે, તો આ 1 ને જમણી બાજુ લઈ જાઓ તો 2x ગ્રેટર દેન 9 થાય, એટલે કે x ગ્રેટર દેન 9/2 થયા. માટે એ ડેશ ઇક્વલ ટુ શું લખાશે? x જ્યાં x બિલોંગ્સ ટુ n અને x લેસ દેન ઓર ઇક્વલ ટુ 9/2 બરાબર. ગ્રેટર દેન જ છે, ઇક્વલ ટુ આપ્યા નથી એટલે લેસ દેન ઓર ઇક્વલ ટુ 9/2, બટ x બિલોંગ્સ ટુ n ચૂકવાનું નહીં. ઓકે, તો આટલે સુધી રાખીએ છે. વધુ આવતા અંકે